Okay, નમસ્કાર my dear tiny miny little stars, how are you? કેમ છો મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આપણે આના પહેલાના લેક્ચરમાં જોઈ ગયા કે પર્વતભાઈ અને એમની જે ફેમિલી છે એ કેટલી હદે પાણીનો બચાવ કરતા હતા, કેવી રીતે કરતા હતા, અને ત્યારે મેં તમને એક હોમવર્ક પણ આપ્યું હતું કે તમારે ગૂગલમાં જઈ અને સર્ચ કરવાનું છે કે પાણીનો બચાવ કેવી રીતે થાય અને કોમેન્ટ કરવાનું છે. તો આઈ હોપ કે તમે બધાએ જ આ કર્યું હશે, રાઈટ? તો હવે આ ચેપ્ટરમાં આગળ વધતા પહેલા સૌથી પહેલા જે વિદ્યાકુલની 6 થી 8 ની જે ચેનલ છે, રાઈટ, એને તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. કેમ? કારણ કે અમે જે વિદ્યાકુલની જે ટીમ છે, રાઈટ, એ વિદ્યાકુલની ટીમ તમારી સાથે અટેચ થવા માંગીએ છીએ અને તમારા ઘણા બધા જેવા ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરવા માંગીએ છીએ. તો આ જેટલા પણ ક્વેશ્ચન્સ છે કે જે તમને અઘરા લાગતા હોય છે, આ વિદ્યાકુલની ટીમ દ્વારા તમારે સોલ્વ થશે અને તમને લગતા અઘરા સબ્જેક્ટ જેમ કે SS, ઇંગ્લિશ, સાયન્સ, મેથ્સ, એને બધાને જ ઇઝી પીઝી બનાવી અને તમારી સમક્ષ લાવશું. તો તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો બીજા સાથે, કારણ કે તો એનાથી તમારા અને તમારા જે ફ્રેન્ડ્સ છે એમના જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ બહુ ઇઝી રીતે સોલ્વ થાય, રાઈટ? બહુ જ ઇઝી રીતે સોલ્વ થાય. તો હવે આપણે આગળ વધીએ ત્યારે આની જે સ્ટોરી હતી, રાઈટ, ધ વોટર ફેમિલી, એમાં આપણે એટલું જોઈ ગયા હતા કે પર્વતભાઈ અને એમની ફેમિલી, રાઈટ, પર્વતભાઈ, એમના બેન સરિતાબેન, એમની 3 દીકરી હતી, બરાબર, વર્ષા, વારી અને ઝરણા. આ ત્રણેય દીકરી, આ બધા જે 5 જણા હતા, એ 5 લોકો પાણીનો બચાવ ખૂબ જ સારી રીતે કરતા હતા, રાઈટ. અને એમના જે પાડોશી હતા જેમ કે રાજુભાઈ અને એ સિવાયના જે ગામના લોકો હતા, એ પાણીનો બગાડ કરતા હતા. એમના માઇન્ડમાં એવું હતું કે આપણી પાસે તો બહુ બધું પાણી છે, આ જુઓ નદી, આ જુઓ કૂવા, તળાવ, કેટલું બધું પાણી છે, અને એમાંથી હું થોડુંક બગાડી લઈશ તો શું થઈ જવાનું. આ રીતનું એ લોકોનામાં એક મિથ હતું, એક એવું માનવું હતું કે આપણી પાસે બહુ બધું પાણી છે, આપણે બગાડ કરી શકીએ. પણ નહીં, પાણી છે એ પૃથ્વી પરનું એક મહત્વનું તત્વ છે કે જેનો બચાવ કરવો અને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાની ના નથી, પણ એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો એ આપણી જવાબદારી છે, રાઈટ. અને એમાં ઝરણા જે સૌથી નાની દીકરી હતી એ બધાને એક ગીત દ્વારા, એક સોંગ દ્વારા, એક પંક્તિ દ્વારા બધાને યાદ પણ અપાવતી હતી કે પાણીનો બચાવ કરવો એ કેટલું જરૂરી છે, બરાબર. પણ પહેલા ગામના લોકોને સમજાયું નહીં, અને હવે પછી 2 વર્ષ પછી એ લોકોના ગામમાં દુકાળ આવ્યો, એક ભયંકર દુકાળ આવ્યો કે જેમાં બધાના જ ઘરે પાણીની અછત થઈ અને લોકો પાસે પીવા માટે પણ પાણી ન હતું, બરાબર. અને બધા જ એક મૂંઝવણમાં મુકાઈ ગયા કે હવે પાણી નથી તો પાણી કેવી રીતે હવે આપણે લાવશું અને હવે એનો ઉપયોગ કરશું તો કેટલી હદે કરશું, બરાબર. એક તો સૌથી પહેલા તો પાણી ખૂટી જ ગયું હતું, તો હવે એ પાણી કેવી રીતે પાછું આવે અને પોતાની જે નાની મોટી સમસ્યા છે કેવી રીતે સોલ્વ થાય. એક ઘણા બધા વ્યક્તિઓ અલગ અલગ ટાસ્ક લઈ કે આજે હું મોબાઈલ વગર રહીશ, આજે હું વ્રત હોય તો મોરું નહીં ખાવ, ખારું નહીં ખાવ, અથવા તો પાણી અને ખોરાક વગર. પણ આવું કેટલાક દિવસ સુધી તમે પાણી વગર રહી શકો છો, બરાબર? પાણી વગર તો કેટલા દિવસ, ચાલો તમે પીવામાં પાણી ન લ્યો તો કોઈ સાફ સફાઈમાં તો પાણી લ્યો ને. એટલે આપણે બધા જ એકદમ ડિપેન્ડન્ટ છીએ પાણી ઉપર, બરાબર. તો એવામાં પાણી જો ખતમ થઈ જાય, ખલાસ થઈ જાય, તો ત્યારે તમે શું ઓપ્શન લો, રાઈટ? તો અત્યારે હવે શું થાય છે, જે પર્વતભાઈ છે એમના ગામમાં, અને શું ગામના વાસીઓ આજે એ લોકોને સબક મળ્યો છે એમાંથી શીખશે ખરા. આજે લેસન મળ્યું છે એ લોકોને, પાણી ખૂટી જાય અને હવે પાણી બચાવનો કરવો જોઈએ, એમાંથી શું એ શીખશે ખરા? જોઈએ હવે. રાજુ સેડ સેડલી, બરાબર. અહીંયા રાજુ છે એ ખૂબ જ ઉદાસ થઈ અને બેઠો છે. સેડલી એટલે શું? તો કે ઉદાસ. રાજુ છે એ ઉદાસ થઈને બેઠો છે. રાજુ એટલે તમને ખબર હોય તો પર્વતભાઈના પાડોશીમાં એક ભાઈ રહેતા હતા કે જે એ નળીથી એમની બાઇક ધોતા હતા. જ્યારે સરિતાબેન, પર્વતભાઈના વાઇફ સરિતાબેન હતા, એમણે જ્યારે એમ કીધું કે રાજુભાઈ તમે આ રીતનું પાણી વેસ્ટ ન કરો, તમે ડોલનો ઉપયોગ કરો, ત્યારે રાજુએ કીધું હતું કે આપણી પાસે બહુ બધું પાણી છે. આ એ જ રાજુભાઈ છે. હવે રાજુભાઈ ઉદાસ થઈને બેઠા છે, પણ અબ ક્યાં કિયા જાય, જબ ચિડિયા ચુગ ગઈ ખેત, બરાબર. હવે પાણી તો ખતમ થઈ ગયું છે, હવે ઉદાસ બેસીને શું કામ, રાઈટ. રાજુ સેટ અહીંયા સીટનું થઈ ગયું સેટ, ભૂતકાળનું રૂપ. રાજુ છે એ સેડલી બેઠા છે, બરાબર, વિથ એન એમ્પ્ટી પોટ. વિથ એટલે તો કે સાથે. શું સાથે છે? એમ્પ્ટી એટલે કે ખલાસ. એમ્પ્ટી એટલે શું? તો કે ખાલી.
પોટ એટલે માટલું. રાજુ છે એ ઉદાસ થઈને બેઠો છે અને સાથે શું છે તો કે એમની પાસે છે ખાલી માટલું. એન્ડ એડમિટેડ હી હેડ બીન ફુલિશ. એડમિટ એટલે શું? જો અહીંયા ADMIT આ V1 છે, એનું V2 એટલે કે એનું ભૂતકાળનું રૂપ છે એડમિટેડ. આ V2 છે, બરાબર. તો એ ખૂબ જ કહેવાય ને કે ઉદાસ થઈ અને બેઠો છે અને એવું સ્વીકારે છે. એડમિટેડ એટલે શું? તો કે માન્ય કરવું, કબૂલ કરવું, સ્વીકારવું, બરાબર. કબૂલ કરે છે, સ્વીકારે છે કે હી હેડ બીન ફુલિશ. એ એકદમ ફુલિશ એટલે શું? તો કે મૂર્ખ, બરાબર. એ એકદમ મૂર્ખ હતા, અવિચારી હતા કે એમણે કોઈ પણ અહીંયા હી એટલે કોણ? તો કે રાજુ. રાજુ છે એ મૂર્ખ હતા કે કોઈ પણ વસ્તુનો વિચાર કર્યા વગર એ પાણીને એટલી હદે બગાડ કરતો હતો. હવે એ ઉદાસ થઈ અને બેઠો છે અને એવું કબૂલ કરે છે કે હું કેટલો મૂર્ખ છું, હું કેટલો કહેવાય ને કે ગાંડો છું કે પાણીનો બગાડ કરતો હતો, બરાબર. ધ વિલેજર્સ એટલે શું? તો કે ગામના વાસી. રિયલાઇઝ એટલે શું? તો કે જાણ થવી, સમજવું, સ્પષ્ટપણે સમજવું, બરાબર. એવું રિયલાઇઝ થાય છે અને સમજમાં આવે છે, ખબર પડે છે. શું? ધેર મિસ્ટેક એટલે શું? તો કે એ ભૂલ. કોની? તો કે એમની. ગામના લોકોને એમની ભૂલ ખબર પડે છે, એમની વિશે ખ્યાલ આવે છે, બરાબર. અત્યારે એમને રિયલાઇઝ થાય છે, સ્પષ્ટપણે સમજ આવે છે કે આ એમની ભૂલ છે. અને શું? ડિસાઇડ એટલે શું? તો કે નક્કી કરે છે. ડિસાઇડ એટલે નક્કી કરવું. ડિસાઇડ એટલે એ નક્કી કરે છે ટુ અપ્રોચ, બરાબર. એટલે કે સંપર્ક કરવો. અપ્રોચ એટલે શું? તો કે કોઈની સાથે વાતચીત કરવી અથવા તો સંપર્ક કરવો. કોનો? તો કે પર્વતભાઈનો. અહીંયા ગામના વાસીઓ એમની ભૂલ છે, એમની જે મિસ્ટેક છે, ધેર મિસ્ટેક એટલે કે એમની જે ભૂલ છે એ રિયલાઇઝડ એટલે કે એ એમને ખ્યાલ આવે છે, જાણ થાય છે કે કબૂલે છે કે કેટલી હદે કેટલી મોટી ભૂલ કરી રહ્યા હતા, રાઈટ. એન્ડ ડિસાઇડેડ અને નક્કી કરે છે. શું નક્કી કરે છે? તો કે પર્વતભાઈને મળવાનું, બરાબર. સંપર્ક કરવાનો, બરાબર. કે હવે આપણી પાસે પાણી નથી, બધાના જ ગામના જેટલા પણ રહેતા વ્યક્તિઓ છે એ બધા પાસે પાણી ખૂટી ગયું છે. તો હવે આપણે એક જ વ્યક્તિ આપણો રસ્તો છે, કોણ? તો કે પર્વતભાઈ. કેમ? કારણ કે પર્વતભાઈ અને એમની ફેમિલી પહેલેથી જ પાણીનો બચાવ કરતા હતા. કેવી રીતે? તો એક સોનું સમજીને પાણીનો બચાવ કરતા હતા. સોનું જેટલું કિંમતી છે એને બધા જેવી રીતે આમ તિજોરીમાં ને કપડામાં ને બોક્સમાં બંધ કરીને સાચવીને રાખતે, એવી જ રીતે પર્વતભાઈ પણ પાણીના ટીપાનો બચાવ કરતા હતા. એટલે હવે ગામના વ્યક્તિઓને ખબર પડી કે પાણી એ ખરેખર કેટલું જરૂરી છે, બરાબર. અને હવે એ લોકોને ખબર પડી કે આ આપણી જે મુસીબત છે, આ પ્રોબ્લેમ છે, એમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણને એક જ આપી શકે છે અને એ કોણ છે? તો કે પર્વતભાઈ, બરાબર. પર્વતભાઈ બહુ સામાન્ય અને સાદા ખેડૂત હતા, બરાબર. એ ખૂબ જ સહજ હતા. એણે અહીંયા કોઈ પણ જાતની ના કેવું નથી કહ્યું. જેવી રીતે બધા લોકો જાય છે એને ખૂબ જ સહજતાથી એની મદદ પણ કરે છે, બરાબર. અશેમ્ડ, શરમ, બરાબર. they went to ashamed એટલે શું? તો કે શરમ સાથે. એટલે કે હવે તો પાણી, જ્યારે પર્વતભાઈ એ લોકોને બહુ સારી રીતે સમજાવતા, પર્વતભાઈ જ નહીં પણ એમના પત્ની સરિતાબેન અને એમની 3 દીકરીઓ, નાનામાં નાની દીકરી ઝરણા કે જે ખૂબ જ નાની હતી, એ પણ બધાને સમજાવતી હતી એક ગીત દ્વારા કે તમે પાણીનો બચાવ કરો. પણ ત્યારે એ લોકોને ખબર ન પડી એટલે હવે ખૂટી ગયું. તો હવે એક શરમ સાથે એમના મોઢા પર, એમના ચહેરા પર શરમ સાથે લઈ અને જાય છે. શું કહે છે? they went to his house. અહીંયા ગોનું થઈ ગયું વેન્ટ. ફરી એકવાર કહું કે અહીંયા ભૂતકાળના રૂપનો ઉપયોગ થાય છે, બરાબર. તેઓ એમના ઘરે જાય છે. કોના? his house એટલે કોણ? તો કે પર્વતભાઈનું ઘર, બરાબર. તેઓ પર્વતભાઈના ઘરે જાય છે. રાજુ said, રાજુ કહે છે, બરાબર. said એટલે કહેવું. અહીંયા say એટલે કહેવું અને said નું said થઈ જાય, બરાબર. ખ્યાલ આવ્યો? V2, બરાબર. તો રાજુ કહે છે શું? we wasted water. wasted એટલે શું? તો કે બગાડ કરવો. અમે પાણીનો બગાડ કર્યો હતો. કોણે? તો કે અમે. શેનો બગાડ કર્યો હતો? પાણીનો બગાડ કર્યો હતો. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, હેલ્પ અસ એટલે કે મદદ કરો. રાજુ કહ્યું કે અમે પાણીનો બગાડ કર્યો હતો, મહેરબાની કરી અને અમને
મદદ કરો. કાઇન્ડ હાર્ટેડ એટલે શું તો કે દયાળુ, ખૂબ જ સહજ અને સારા માણસ કે જે હંમેશા મદદ કરવા પર તત્પર હોય એવા દયાળુ. કેવા તો કે કાઇન્ડ હાર્ટેડ એટલે કે દયાળુ હૃદયવાળા. કાઇન્ડ એટલે દયાળુ, હાર્ટ એટલે હૃદય. દયાળુ હૃદયવાળા એક દયાળુ પર્સને પર્વતભાઈ. કેવા તો કે પર્વતભાઈ કેવા હતા તો કે દયાળુ હતા. વેલકમ્ડ એટલે શું તો કે સ્વાગત કરવું, બધાનું સ્વાગત કર્યું. તેમ કોનું તો કે ગામમાં રહેતા જેટલા વ્યક્તિ હતા કે જે એમનો પ્રશ્ન લઈ અને પર્વતભાઈ પાસે ગયા હતા એ બધા જ વ્યક્તિઓએ દયાળુ પર્વતભાઈએ એમને બધાનું સ્વાગત કર્યું હતું. બરાબર. એન્ડ શેડ એટલે શું તો કે આપવું, બરાબર, બાટવું. શું બાટવું? વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક. બરાબર. શું બાટવું તો કે વોટર બાટવું. ક્યાંથી તો કે એમના જે અંડરગ્રાઉન્ડ ટેન્ક હતું ને કે જે એના ઘરની નીચે એણે બનાવ્યું હતું, એ અંડરગ્રાઉન્ડ ટેન્કમાંથી એમણે વોટર શેર કર્યું, આપ્યું હતું. બરાબર. કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ, દયાળુ પર્વતભાઈએ એમનું સ્વાગત કર્યું, એમને વેલકમ કર્યું. અને શેર એટલે શું તો કે બાટ્યું હતું. શું બાટ્યું તો કે પાણી બાટ્યું હતું. ક્યાંથી તો કે એમને અંડરગ્રાઉન્ડ વોટરમાં જે જમીનની નીચે જે પાણી એને સંગ્રહ કરી રાખ્યો હતો એ પાણી બધાની સાથે શું કર્યું તો કે બાટ્યું હતું. which still had plenty of stored rain water, કે જેમાં હજી પણ, સ્ટીલ એટલે કે હજી પણ, પ્લેન્ટી ઓફ એટલે કે ઘણું બધું, સ્ટોર વોટર, રેઇન વોટર એટલે કે જેમાં હજુ ઘણું બધું તો કે સંગ્રહ કરેલું પાણી હતું. બરાબર. કે જે અંડરગ્રાઉન્ડમાં જે ટેન્કમાં હજુ પણ ઘણું બધું સ્ટોર કરેલું એટલે કે સાચવી રાખેલું વરસાદનું પાણી હતું. બરાબર. ગામના બધા જ લોકોને બાટી દેવા પછી પણ હજી ઈ જગ્યા પર ઘણું બધું એવું પાણી હતું. બરાબર. જસ્ટ ધેન અને ત્યાર પછી જ, ધેન એટલે પછી, ત્યાર પછી ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર શું એટલે કે જિલ્લાના જે એક અધિકારી છે એમની મુલાકાત લી છે ગામની. ત્યાર પછી જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જિલ્લાના જે અધિકારી છે અરાઇવ્ડ એટલે શું તો કે આવી પહોંચ્યા. કારણ કે સ્વાભાવિક છે કે ગામમાં શું કહેવાય પાણીની કમી થાય, પછી પાણીની ઘટત થાય, વરસાદ ન આવે તો આ બધું થાય, રાઈટ. તો એ લોકોને જાણ તો થાય જ, જે ગવર્મેન્ટના જે કંઈ પણ અધિકારી હોય, સરકારી અધિકારી, એને ખ્યાલ તો આવે જ અને તપાસ કરવા તો આવે જ. તો એવી રીતે જ આજે જિલ્લાના જે અધિકારી હતા કે જે તપાસ કરવા આવ્યા. બરાબર. અરાઇવ્ડ એટલે શું તો કે આવ્યા. બરાબર. ટુ ઇન્સ્પેક્ટ. બરાબર. ઇન્સ્પેક્ટ એટલે શું તો કે તપાસ કરવું. શું તો કે ક્રાઇસિસ એટલે કે આ જે કટોકટીનો જે ભારે સંકટ આવ્યો છે એ ભારે સંકટ કેવી રીતે આવ્યો છે, એનો પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય. બરાબર. આ પ્રશ્નો છે એ કેવી રીતે ઉકેલાય, આ દરેક વસ્તુની માહિતી મેળવવા કોણ આવ્યું હતું તો કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, જિલ્લાના અધિકારી ગામમાં પહોંચ્યા હતા. શા માટે તો કે ઇન્સ્પેક્ટ એટલે કે તપાસ કરવા માટે. શેની તો કે આજે ગામમાં મુસીબત આવી છે, પાણીની અછત સર્જાણી છે, એ મુસીબતને કેવી રીતે ઉકેલવી એની તપાસ કરવા માટે કોણ આવ્યું હતું તો કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, જિલ્લાના અધિકારીઓ. હી નોટિસ્ડ એટલે શું તો કે જોવું. કોણે તો કે આ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર છે ને, હી એટલે કોણ તો કે આ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર છે, એને નોટિસ કર્યું, જોયું. શું જોયું? ધ ડ્રાય વિલેજ. ડ્રાય એટલે કેવું તો કે સૂકું અને વિલેજ એટલે ગામ. પાણીની અછતથી સુકાઈ ગયેલું જે ગામડું હતું એને જોયું. બટ ઓલ્સો, પણ અહીંયા જો બટ નો ઉપયોગ થયો છે, પણ ઓલ્સો શું જોયું? એને જોયું. શું જોયું? સી નું થઈ ગયું સો. બરાબર. V2 એમણે જોયું. શું જોયું? પર્વતભાઈ's ગ્રીન ફાર્મ. પર્વતભાઈનું જે લીલું ફાર્મ હતું, જે લીલું ખેતર હતું, જોયું. ગામમાં પાણીની અછત હતી અને પાણીની અછતને કારણે બધા મુસીબતમાં હતા, પણ એ પાણીની અછતમાં પર્વતભાઈનું લીલુંછમ એને જે ખેતર હતું એ પણ જોયું. એટલે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને કે જે ભાઈ આવ્યા છે જિલ્લા અધિકારી, એમને સવાલ તો થાય જ કે બધે પાણીની અછત છે, જો ખેતરમાં પાક વાવવો હોય તો ઘણું બધું પાણી જોઈએ. બરાબર. અહીંયા તો પીવાના પાણીના ફાફા છે, તો આ પર્વતભાઈનું ફાર્મ, પર્વતભાઈનું ખેતર છે કેમ એટલું લીલુંછમ છે? એની પાસેથી પાણી ક્યાંથી? બરાબર. This family is safe. આ જે ફેમિલી છે, ફેમિલી એટલે પરિવાર, is safe એટલે શું તો કે સલામત છે. બીકોઝ કારણ કે તેઓ રિસ્પેક્ટ એટલે શું તો કે ધ્યાન રાખે છે. કેનું તો કે વોટરનું. હી ટોલ્ડ, અહીંયા ટેલનું થઈ ગયું ટોલ એટલે શું તો કે એને કહ્યું. ધ વિલેજર્સ, એમણે ગામના લોકોને કહ્યું. શું કહ્યું ગામના લોકોને? કે
આ બધાને જ શું કહેવાય પાણીની ક્રાઇસિસ છે, બધાને જ પાણીની અછત છે, પણ પર્વતભાઈનું જે ફાર્મ છે, પર્વતભાઈનું ખેતર છે એ લીલુંછમ છે અને ત્યારે એને ઓબ્ઝર્વ કર્યું અને કહ્યું કે આ જે ફેમિલી છે, આ પરિવાર છે એ સેફ છે, આ પરિવાર છે એ બચી ગયો છે, કારણ કે દે રિસ્પેક્ટ ધ વોટર, કારણ કે એ જે વોટર છે એની રિસ્પેક્ટ કરે છે, એમનું ધ્યાન રાખે છે, બરાબર. હી ટોલ્ડ ટુ ધ વિલેજર્સ, એમને ગામના વ્યક્તિઓને કહ્યું. કોણે કહ્યું? તો કે ગામના વ્યક્તિઓને આ વાત કરી કે આ જે ગામ છે એ આખું સુકાઈ ગયું છે, તમને બધાને પીવાના પાણીના પણ ફાંફા છે, પણ પર્વતભાઈનું જે ફાર્મ છે એ લીલુંછમ છે. કેમ? કારણ કે હંમેશા એમણે પાણીની બચત કરી છે અને પાણીને એટલું માન આપ્યું છે, ધ્યાન રાખ્યું છે, બરાબર. આવું એમણે કોણે કહ્યું? તો કે ગામના જે રહેતા જે વાસીઓ છે, ગામવાસીઓને કહ્યું. રાજુ પ્રોમિસ્ડ, રાજુએ શું કર્યું? તો કે પ્રોમિસ એટલે શું? તો કે વચન આપ્યું, બરાબર. એને પ્રોમિસ કરી. શું પ્રોમિસ કરી? ટુ ચેન્જ એટલે શું? તો કે બદલવું. એન્ડ આસ્ક ફોર, અને પૂછ્યું. આસ્ક એટલે શું? તો કે પૂછવું. ફોર ગાઈડન્સ એટલે શું? તો કે માર્ગદર્શન, બરાબર. અહીંયા રાજુએ પ્રોમિસ કર્યું કે પોતાની જાતને બદલશે અને પૂછ્યું. શું પૂછ્યું? તો કે તમારું અમને માર્ગદર્શન આપો કે કેટલી રીતે તમે પાણીનો બચાવ કર્યો છે, કેવી રીતે કર્યો છે, બચાવ કરેલું પાણી છે એ તમે ક્યાં રાખ્યું છે. આ બધી વસ્તુનું જે માર્ગદર્શન છે એ રાજુએ પૂછ્યું અને એમણે પ્રોમિસ કર્યું કે પોતે હવે બદલશે, બરાબર. પોતાની જાતને બદલશે અને પાણીનો બગાડ જેમ બને એમ ઓછો કરશે, બરાબર. ધ કલેક્ટર એગ્રીડ, બરાબર. જે કલેક્ટર છે એ શું થાય છે? તો કે એગ્રીડ એટલે કે સહમત થાય છે. ટુ પ્રૂવ એટલે શું? તો કે કોઈ પણ પ્રોજેક્ટ છે એ બહાર પડે એના માટેની જોગવાઈ પૂરી પાડવી, બરાબર. પ્રબંધ કરવો કે ધારો કે આજે તમારા ગામમાં વીજળી નથી, તો એ વીજળી માટેનો જેટલો માલ સામાન છે, જેટલો પ્રોજેક્ટ છે, એને લગતા જેટલા પણ વ્યક્તિઓ જોઈએ છે, બરાબર, કે જે બધું કામ કરી શકે, એ બધાની જ વ્યવસ્થા તો કે ગવર્મેન્ટ દ્વારા પ્રૂવ કરવામાં આવે, એની પ્રબંધ કરવામાં આવે. તો અહીંયા કલેક્ટરે શું કર્યું? તો કે પ્રોવાઈડ કર્યું. શું? તો કે આપણે હવે કાંઈક ગામમાં કરવાનું છે. શું? તો કે ગવર્મેન્ટ સપોર્ટ. એને ગવર્મેન્ટ તરફથી એટલે કે સરકાર તરફથી જે કંઈ પણ ટેકો મળે, બરાબર, એના માટે અપ્રુવલ આપ્યું, બરાબર. એને શું આપી? તો કે પ્રબંધ પૂરો કર્યો, જોગવાઈ આપી અને એ સિવાય પ્રોવાઈડ કર્યું. જે કંઈ પણ વસ્તુ જોતી હતી એ પ્રોવાઈડ કરી એટલે કે આપી. શું આપ્યું? ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર ઓલ, એટલે કે બધાના ઘરની નીચે આ રીતે અંડરગ્રાઉન્ડ વોટર છે, બરાબર, વોટર ટેન્ક છે, એ બનાવવા માટેની પ્રુવલ એટલે કે એ માટેની એમને પરવાનગી આપી અને એ બાબતેની જે કંઈ પણ વસ્તુ હતી એ પ્રોવાઈડ કરી એટલે કે શું? તો કે બધાને આપી, બરાબર, પ્રબંધ કરી એ બધાને અને સરકાર દ્વારા એમને ટેકો મળે, બરાબર. સરકાર એમને ટેકો મળે. આ બધી માહિતી શું કરી? કોણે કરી? તો કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે શું કર્યું? તો કે વાતથી સહેમત થયા અને ગવર્મેન્ટ એટલે કે સરકાર દ્વારા ટેકો મળશે. શેમાં? તો કે જે કોઈ પણ લોકો છે એને જમીનની અંદર અંડરગ્રાઉન્ડ જે ટાંકો છે એ બાંધવામાં શું? તો કે સરકાર તરફથી મદદ મળશે. આવું એને પ્રુવલ કોણે આપ્યું? તો કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે. અને જે કંઈ પણ વસ્તુ જોતી હતી સામગ્રી એ પ્રોવાઈડ કરવામાં આવી. કોને? તો કે સરકાર દ્વારા. અને એવું કોણે કર્યું? તો કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે, બરાબર. ઓન વન કન્ડિશન, પણ આ એક જ કન્ડિશન, એક જ શરતે આ બધી વસ્તુની હા પાડી. શેની? દે મસ્ટ પ્રોમિસ, તેઓએ વચન આપવું જોઈએ, બરાબર. એ લોકોએ વચન એટલે કે ગામના લોકોને વચન આપવું જ પડશે. શેનું? તો કે હાર્વેસ્ટ એટલે શું? તો કે સંગ્રહ કરવો. કેનો? તો કે વરસાદીય પાણીનો સંગ્રહ કરવા માટેનું એણે વચન આપ્યું, બરાબર. વચન આપીને કહ્યું, બરાબર, કે તમારે પ્રોમિસ કરવાનું છે કે તમે હવે પછી જે કંઈ પણ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ બન્યા પછી વરસાદી પાણીનો સંગ્રહ કરશો ને કરશો જ. આવું તમારે વચન આપવાનું છે, તમારે પ્રોમિસ આપવાની છે, બરાબર. ધ વિલેજર્સ વર્ક હાર્ડ વિથ પર્વતભાઈ's હેલ્પ, બરાબર. એટલે ગામના વ્યક્તિઓએ શું? તો કે ખૂબ જ મહેનત કરી. વર્ક એટલે શું? તો કે મહેનત કરવી, ખૂબ જ સખત, બરાબર. અહીંયા વર્કનું વીટું શું થઈ ગયું? વર્ક.
બરાબર, ગામના વ્યક્તિઓએ મહેનત કરી, ખૂબ જ સખત મહેનત કરી વિથ પરવતભાઈ. કોની મદદથી? પરવતભાઈની મદદથી, હેલ્પ. બરાબર, પરવતભાઈની મદદથી ગામના વ્યક્તિઓએ ખૂબ જ મહેનત કરી, સખત મહેનત કરી. સૂન એટલે કે જલ્દી. એવરી હાઉસ, દરેક ઘરમાં. હેડ ટેન્ક, બધા જ ઘરમાં હવે ટેન્ક થઈ ગયા. તરત જ, ખૂબ જ જલ્દી બધા જ ઘરમાં હવે ટેન્ક થઈ ગયા. ધ ફોલોવિંગ એટલે શું? તો કે ફોલોવિંગ એટલે આગળનું. યર એટલે વર્ષમાં. ઓલ્સો બ્રોટ લેસ રેન. બરાબર, તો આવનારા વર્ષમાં પણ, બરાબર, આગળના વર્ષમાં પણ ખૂબ જ ઓછો વરસાદ થયો હતો. જેવી રીતે આ વર્ષ 2 વર્ષ પછી જે ઓછો વરસાદની સમસ્યા આવી, બધાને સબક મળ્યો, બધાએ અંડરગ્રાઉન્ડ ટેન્ક બંધાવ્યા. બરાબર, તો આવનારા જે વર્ષ હતું એમાં પણ ઓછો જ વરસાદ પડ્યો હતો. બટ ધીસ ટાઈમ, પણ આ સમયે, ધ વિલેજર્સ વોઝ, પણ ગામના વ્યક્તિ હતા એ પ્રિપેર હતા. પ્રિપેર એટલે શું? તો કે તૈયાર હતા. બરાબર, તો સજ્જ હતા કે હવે જો દુકાળ પડે તો કાંઈ પ્રશ્ન આવે નહીં. કેમ? કારણ કે બધાના જ ઘરની નીચે શું હતું? વોટર ટેન્ક. અને બધાએ જ એને ભરેલા રાખ્યા હતા અને બધાને સબક મળી ગયો હતો કે પાણી જો એક દિવસ ખૂટી જશે તો એના વગર આપણું કાંઈ થશે નહીં. બરાબર, તો અહીંયા શું થાય છે? સૂન એવરી હાઉસ, તરત જ દરેક ઘરમાં ટેન્ક થઈ ગયા. ધ ફોલોવિંગ યર, આવનારા જ વર્ષમાં જે વરસાદ છે ઓછો પડ્યો હતો. પણ આ વખતે જે ગામના વ્યક્તિઓ હતા એ કેવા હતા? પ્રિપેર્ડ એટલે કે તૈયાર હતા. ત્યાં ટેન્ક્સ વર ફૂલ, એમના જે ટેન્ક્સ હતા, ગામના વ્યક્તિઓના જે ટેન્ક એટલે ટાંકાઓ હતા, એ કેવા હતા? ફૂલ હતા. એન્ડ નો વન સફર્ડ, અને એક પણ વ્યક્તિઓને સહન કરવું પડ્યું નહીં. વન એટલે એક પણ, નો વન એટલે કે એક પણ વ્યક્તિઓને સહન કરવું પડ્યું નહીં. કેમ? કારણ કે આ વખતે ગામના દરેક વ્યક્તિઓ પાસે એમના ઘર નીચે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક હતા અને જેના કારણે એક પણ વ્યક્તિઓએ સફર કરવું પડ્યું નહીં, કે એક પણ વ્યક્તિઓને પાણીની અછત પડી નહીં અને દરેક વ્યક્તિઓ પોતાનું કામ સહજતાથી કરી શક્યા હતા. રાઈટ, એટ લીસ્ટ, અને અંતે એવરીવન એટલે કે દરેક. અંડરસ્ટુડ એટલે શું? તો કે સમજ્યું. શું? તો કે ઝરણા સોંગ. અને અંતે દરેકને ઝરણાનું જે પેલું સોંગ હતું, જે પેલી પંક્તિ હતી, એમનો ખ્યાલ આવ્યો. અને એ કઈ હતી? વોટર ઇઝ લાઈફ. વોટર છે પાણી છે. વોટર ઇઝ નેસેસિટી. પાણી છે એ જ વોટર છે એ જીવન છે. વોટર છે એ જીવન છે. પાણી છે એ જીવન છે. વોટર ઇઝ નેસેસરી. પાણી છે એ જ જરૂરિયાત છે. વોટર ઇઝ લાઈફ. વોટર એ જીવન છે. વોટર ઇઝ સોઇલ. પાણી છે એ આત્મા છે. સેવિંગ ઇટ અવર ગોલ. બરાબર, કે એને બચાવવો એ જ આપણું મુખ્ય ધ્યેય છે. પાણી છે આપણા જીવન માટે જરૂરી છે. બરાબર, પાણી છે એ જ આપણું જીવન છે. પાણી આપણા જીવન માટે જરૂરી છે. બરાબર, પાણી એ જ આપણું આત્મા છે અને એમણે બચાવવું એ જ આપણા માટે એક મહત્વનો ધ્યેય છે. તો આ એટલીસ્ટ આપણને આ ચેપ્ટરમાં આપણને એ વસ્તુની ખબર પડી કે પાણી આપણા માટે કેટલું જરૂરી છે. એટલે ખાલી ને ખાલી ગામના વ્યક્તિઓ જ ના સમજે અને તમે પણ ઝરણાનું સોંગ સમજો અને પાણીનો બચાવ કરતા થઈ જાઓ. કારણ કે આ જે સ્ટોરી છે એના થ્રુ તમને એટલી ખબર પડી ગઈ કે જો એક દિવસ પાણીની અછત થઈ તો દરેક કામ છે અટકી જવાના છે. તો અત્યારથી જ પાણીની જે બચત કરવી એ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ વધારે જરૂર છે. ઓકે, સો માય ડિયર લિટલ સ્ટાર્સ, હવે મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે નેક્સ્ટ ચેપ્ટર સાથે, નેક્સ્ટ સ્ટોરી સાથે અને નવા એક મેસેજ સાથે. ઓકે, તો ત્યાં સુધી આમનામ બન્યા રહો અને વિદ્યાકુલની આ 6 થી 8ની ચેનલ છે એને તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, કારણ કે આ ચેનલમાં તમને અઘરા લાગતા સબ્જેક્ટ અને ટોપિક્સ ખૂબ જ સરળતાથી ઇઝી પીઝી બનાવી અને સોલ્વ કરવામાં આવશે. રાઈટ માય ડિયર લિટલ સ્ટાર? ઓકે, તો આવજો.